કેમ છો બધા? મજામાં? અમારે જાવ શાકભાજી લેવા અને ખુશીબેન આવી ગયા. એને થોડાક તબિયત ખરાબ છે ખુશીબેનની. અદતિબેન લોટે કા હતી? મને તબિયત ખરાબ છે. હે હું છું વર્ધના? પેટ બાજુ છે. ઓહ નિશાળે પેટમાં દુખે. આપણે શાકભાજી લઈ આવીએ. ત્યાંથી પપ્પા હા આ તો જામનું પ્લેટ આવી છે. પેટમાં દુખે તો એવું કંઈ ન ખવાય હો. હાલો આપણે જઈ આવીએ પછી પાછું મળીએ. વિડીયોમાં આગળ જોતા રહેજો બધું. એટલે હું ગામમાંથી શાકભાજી લઈને આવતી રહી. ખુશીબેનને જો તબિયત ખરાબ છે તો ઓઢીને પૂછતા. ખુશીબેન જો હોતા તબિયત ખરાબ છે એની. દાદાજીબેન કેક કેક શું કે તમે હું કોને કાલવાર બોલે છે ને જેવા પપ્પા કરી ઉપર વહી ગયા નવે મારી મમ્મી ઓઢી ને ક્યાં જાય બબુઆ સીધી થોડીક વાર આરામ કરે. દવાખાને જવું છે મને. ખબર તો રવિવાર છે રજા છે એટલે થોડોક આરામ કરે છે એટલે સારું થઈ જશે. તો દવાખાને તો જવું જ છે. હમણાં એક્ઝામ આવે. રસોઈ બનાવી લઈએ. ખીચડી ને કઢી ને બાજરાના રોટલા ને એવું બનાવી લઈએ. પછી જમી લઈએ. પછી ખુશીબેન દવા બવા પીવડાવી દઈએ તો સારું થઈ જાય. શનિ રવિ છે તો સારું થઈ જાય ને. બાકી પછી ભણવાનું હોય પછી ટ્યુશનમાં પણ દી ન પડે. હવે 5-6 દિવસ રહ્યા એક્ઝામ હતા એક તો વધારે એની ટેન્શન નહીં છે. એક વ્યક્તિને મજા ન હોય તો આપણે કંઈ ગમે નહીં. એટલે ખુશીબેનને મજા નથી એટલે નાનો વિડીયો બનાવીશું. દવાખાને મોકલી દઈએ. પછી 7 વાગ્યા તો મોકલી દઈએ. બાકી દવાખાને બંધ થઈ જાય તો પછી આખી રાતીને નીંદર ન આવે. અદતિબેન નહીં જો તો ખોટાડી છે. હા અદતિ ખોટી છે તું ખોટી છે તું ખોટી છે. હા હું હાસું જ બોલું અદતિ. હા જો ખુશીબેન હુતા અદતિબેન હાડી વારે હું સી હે અદતિ દીદીને હુવા દી જોઈ ને મજા નથી હો. હે આ બાજુ હમ જો ને બોલ. हाड़ी क्रेसअप करे. ओहो शादी की तैयारी भी करनी है तो शादी यही होनी चाहिए ना. उसके बाद अगर तुम कहीं बाहर जाना चाहती हो तो फिर जा सकती हो. दीदी ने मजा नहीं के नहीं. बिल्कुल ठीक है. वैसे होगी जैसे तुम चाहती हो. हैं हैं હું હું પપ્પા जो मर्जी आप वो कीजिए. फिर ये नहीं ખુશીબેન ને મજા નથી એટલે એને દવાખાને મોકલી દઈએ. દવા લઈ આવે બાપાને દઈએ તો જાય. દવા લઈ આવે जल्दी निकलवा दो ना. પછી એમ કે સારું થઈ જાય ને આખી રાત એમ કે હેરાન થાય ને કામ. ઘરમાં એક વ્યક્તિને મજા નહીં એટલે આપણે કંઈ ગમે નહીં. એને ઉઠાડું
પછી દવાખાને જઈ આવે. કાલ રવિવાર છે એટલે સારું થઈ જાવ. અદિતિબેન માથું દબાવે દીદી કા. હા જો અદિતિબેન માથું દબાવે દીદીનું કા. સારું થઈ જાય મારી દીદીને કે તો. માથું તો અસલ દબાવો દીદી તું. મસાજ કરે હું. હારું થઈ જાય દીદીને મારા બા ત્યાં તો અટકાશ હોય ને. खुल के खिलेगा लिख के दे दो क्या मैडम आशीर्वाद એ મુંજાઈ જાહે. फूलेगा कि आप फूले नहीं समाएंगे ये खुद अरे खत्म हो जाएगा सबको मत दे यार खत्म हो जाएगा जल्दी ले रहा हाँ? छोटा पैक फिर भी 20 रुपए वाला क्लोजअप है 25% ज्यादा किफायती मांगिए 18 से क्लोजअप ताकि जल्दी जाए फिजिकली लो खिचखिच दूर करो नई मिक्स डबल पावर असली शहद तुमने आयुर्वेदिक तत्व नई बड़ी गोली डबल पावर હું કરેલી હું કરો હુવા દે નહીં ને હું બિસાડી એમ કર. આખો દી ભણવાનું હોય એટલે આખો દી બેહવામાં આવે ને ટ્યુશન છે પાછું બધું વધી ગયું ભણવાનું ને એટલે પછી ને બેહીને હાવ માંદા જેવી થઈ ગઈ. 2-3 દિવસની રજા છે એટલે સારું થઈ જશે. રસોડામાં જઈએ બધું કામ કરી લઈએ પછી ખુશીબેનને ઉઠાડીએ તો દવા બવા લઈ આવે. લાઈટ ચાલુ કરી દઉં પેલા. મજા નથી એટલે ખીચડી ને એવું બનાવી નાખીએ એટલે ખાઈ લે તો સારું થઈ જાય. છોકરાઓને મજા ન હોય તો આપણે કંઈ ગમે નહીં એટલે આજનો વિડીયો થોડોક નાનો જ રહેશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ખુશી ખુશી હાલો ઉઠો દવાખાને જઈ આવો. દવા લઈએ તો સારું થઈ જાય. કા દીદી હા તું શું કરે હે રેખશું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કા ચીની ને મસ્ત મજાની એક કોમેન્ટ કરીને જાજો. બાય બાય કહી દે સીની. એ સીની તો ભાઈ કઈ નહીં તને નથી લઈ જાવી દવાખાને. મારું આડી ખુશી મોકલું હા બાય બાય લાઈક કરી દેજો કે લાઈક કરી દીજો ભાઈ વિડિયો લાઈક કરી દીજો શેર એ કરી દેજો, સબસ્ક્રાઇબ એ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દીજો. ખુશી બેન હવે દવાખાને નીકળો કે ખુશી બેન દવાખાને નીકળો. હું કોને પાગું કે બોલે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય આવજો.